શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગ શ્લોક 7નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. સર્વભૂતાનિ કૌન્તેય પ્રકૃતિમ યાન્તિ મામિકામ કલ્પક્ષયે પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. અર્થાત કૌંતેય એટલે હે કુંતાના પુત્ર અર્જુન, કલ્પના અંતે, કલ્પ એટલે એક સમયગાળો, બધા ભૂતો મારી મૂળ પ્રકૃતિને પામે છે, એટલે એક કલ્પ, એક કાળ પૂરો થાય છે એટલે બધા ભગવાનમાં સમાઈ જાય છે અને એમની પ્રકૃતિમાં લય પામે છે. અને કલ્પોના આરંભે એટલે નવો યુગ શરૂ થાય એટલે ફરી હું એમનું સર્જન કરું છું. તો ભગવાન અહીં કહે છે કે એક યુગ પૂરો થાય એટલે બધા જીવો મારામાં લય થઈ જાય છે અને ફરી પાછો હું એમનું સર્જન કરું છું નવા યુગમાં. જય શ્રી કૃષ્ણ.